હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને દ્રાવણો ચેપ્ટરના જેડબલઈ નીટના આ એમસીક્યુ સોલ્યુશન્સના બીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કહ્યું એ પ્રમાણે કે આપણે આ જે એમસીક્યુ સોલ્યુશન્સ કરાવીએ છીએ એમાં આપણે આશરે ગણતરીની ટિપ્સ આપીએ છીએ અને એ આશરે ગણતરીની ટિપ્સ જે છે એના આધારે તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. આ લેક્ચરમાં આપણે જે પણ એમસીક્યુ સોલ્વ કરાવ્યા છે એમાં આપણે આશરે ગણતરીની ટિપ્સ આપેલી નથી. બીજી વસ્તુ કે આપણે આ લેક્ચર્સમાં જે પણ એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ એમાં આપણે ફક્ત જેડબલઈ નીટ, ગુજસેટ, એઆઈ ટ્રિપલઈ, પીએમટી લેવલના જે એમસીક્યુ છે એ એમસીક્યુ સોલ્વ કરાવીએ છીએ. સૌથી પહેલો એમસીક્યુ છે 4 ml 0.05 મોલર H2SO4 અને 6 ml 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? તો જે કંઈ માહિતી આપી છે એને સૌથી પહેલાં ધ્યાનમાં લઈ લેવી જરૂરી છે. તમને 4 ઓપ્શન આપેલા જ છે. તમને દ્રાવણોની સાંદ્રતા મોલારિટીમાં આપેલી છે. પહેલી બાબત એને ધ્યાનમાં લો. અને પ્રશ્ન તમને સપ્રમાણતા એટલે કે નોર્માલિટીનો પૂછવામાં આવ્યો છે. બીજી બાબત એ ધ્યાનમાં લઈ લો કે બંને પદાર્થ ભિન્ન નથી, બંને પદાર્થ એક જ પદાર્થ છે, એટલે એને પણ આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે. બંને પદાર્થ જો એક જ છે તો આપણે એને અનુલક્ષીને કંઈક વિચારવું જરૂરી છે. ઉકેલ તરીકે અહીં ઓપ્શન એ લખેલો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ, એક જ પદાર્થ H2SO4 ના ભિન્ન દ્રાવણો છે એવી સ્પષ્ટતા આપણે કરી દીધી. દ્રાવણ 1, દ્રાવણ 2. તો બંને દ્રાવણ માટે મોલારિટી દ્રાવણ 1 માટે M1 0.05 મોલર અને દ્રાવણ 2 એના માટે મોલારિટી M2 બરાબર 0.3 મોલર. કદ V1 4 ml આપેલું છે અને 0.3 મોલર દ્રાવણ લીધું છે એનું કદ 6 ml આપેલું છે. મિશ્ર દ્રાવણનું કુલ કદ V 4 + 6 એટલે 10 ml થશે. જો મિશ્ર દ્રાવણમાં H2SO4 ની સાંદ્રતા M, કેપિટલ M આપણે ધારી લઈએ છીએ તો આ સૂત્રથી આપણે પરિચિત છીએ. આપણે TTL લેક્ચરમાં, દ્રાવણો ચેપ્ટરના જેડબલઈ નીટના TTL લેક્ચરમાં આ પ્રમાણેનું સૂત્ર આપેલું છે. M1V1 + M2V2 બરાબર M3V3 અથવા ફક્ત M × V આવી રીતે પણ દર્શાવી શકાય. તો મારે M ને કરતા બનાવવો હોય તો V ને આ સરવાળાના છેદમાં લઈ લઈએ તો M બરાબર M1V1 + M2V2 અપોન V. આના બદલે આપણે V1 + V2 પણ લખી શકીએ કારણ કે કુલ કદ V એ V1 અને V2ના સરવાળા જેટલું છે, એટલે સૂત્રમાં આપણે અહીંયા V1 + V2 પણ લખી શકીએ. જે કિંમતો ઉપર આપેલી છે એને આપણે એપ્લાય કરીએ છીએ. આપણને ગુણોત્તર મળે છે 2/10 એટલે કે આપણને જવાબ મળશે મોલારિટીમાં 0.2 મોલર, પરંતુ પ્રશ્ન આપણને નોર્માલિટીમાં પૂછવામાં આવ્યો છે. તો H2SO4 ના દ્રાવણ માટે સપ્રમાણતા બરાબર મોલારિટી ગુણ્યા બેઝિકતા. હવે H2SO4 ની બેઝિકતા 2 છે એટલે મેં સીધું 2 લખી દીધું છે. તો 0.2 મોલારિટી જવાબ મળ્યો છે, એને ગુણ્યા 2 કરીએ એટલે જવાબ 0.4 નોર્મલ આવશે. એટલે આપણા ઓપ્શનમાં 0.4 નોર્મલ એ ઓપ્શન એ છે, એટલે અહીંયા આપણે ઉકેલ તરીકે એ લખીએ છીએ. ત્યારબાદ બીજો એમસીક્યુ છે. તમને પ્રશ્ન આપ્યો છે 10% W/W NaOH ના જલીય દ્રાવણની મોલાલિટીનું મૂલ્ય કેટલું હશે? તો વિદ્યાર્થી મિત્રો, મોલાલિટી પૂછવામાં આવી છે. 4 ઓપ્શન આપેલા છે. ઉકેલ તરીકે મેં ડી ઓપ્શનને લખેલો છે. તો સૌથી પહેલા NaOH નું આણ્વીય દળ સિમ્બોલ તરીકે MW 40 ગ્રામ પ્રતિ મોલ છે. આ આણ્વીય દળ તમને રકમમાં આપ્યું નથી, તમારે મોઢે રાખવું જરૂરી છે. જો અમુક ચોક્કસ પદાર્થોના આણ્વીય દળ તમે મોઢે નથી કરેલા તો તત્વોના પરમાણ્વીય દળ મોઢે હોવા જરૂરી છે, જેના આધારે તમે આણ્વીય દળ જાતે ગણી શકો છો. 10% W/W NaOH નું જલીય દ્રાવણ, એનો અર્થ થાય 10 ગ્રામ NaOH અને 100 ગ્રામ દ્રાવણ. હવે 10 ગ્રામ એટલે 10% W/W છે.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા W/W નો ઉલ્લેખ કર્યો છે. ધારો કે ઉલ્લેખ કર્યો નથી તો પણ આપણે W/W જ સમજવું જરૂરી છે. 10% W/W જલીય દ્રાવણ હોય તો અર્થ એવો થાય 100 ગ્રામ દ્રાવણમાં 10 ગ્રામ પદાર્થ દ્રાવ્ય છે. હવે વિદ્યાર્થી મિત્રો, 10 ગ્રામ પદાર્થ ના હોય તો 100 માંથી 10 બાદ કરીએ તો 90 ગ્રામ દ્રાવક ના હોય. હવે અહીં જલીય દ્રાવણનો ઉલ્લેખ છે એટલે દ્રાવક તરીકે પાણી જ થશે. એટલે આપણે એવું સ્પષ્ટ લખી શકીશું સીધે સીધું જ કે 10% W/W NaOH નું જલીય દ્રાવણ એટલે અર્થ આવો થશે 10 ગ્રામ NaOH ને 90 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરેલો છે. આથી દ્રાવ્ય એટલે NaOH, એનું વજન 10 ગ્રામ લઈ લેવાશે અને દ્રાવ્યનું આણ્વીય દળ તો 40 ગ્રામ પ્રતિ મોલ છે જ. અને પાણી દ્રાવક છે તો દ્રાવકનું દળ W1 એ 90 ગ્રામ. અને આથી મોલાલિટીના સૂત્રમાં આપણે એપ્લાય કરીએ તો મોલાલિટી બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું દળ. તો દ્રાવ્ય પદાર્થ તરીકે NaOH એનું દળ 10 ગ્રામ ગુણ્યા 1000 સૂત્રમાં છે એ જ M2 40 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દળ NaOHનું અને W1 90 ગ્રામ. આપણે છેદ ઉડાડીએ તો આ શૂન્ય સાથે આ શૂન્યને કેન્સલ કરીએ, આ શૂન્ય સાથે આ શૂન્યને કેન્સલ કરીએ. 100 વધ્યા છે, અહીંયા 4 છે, 25 ચોક 100 થશે એટલે 25/9. તો 25/9નો તમે ભાગાકાર કરશો એટલે 2.777777 એમ આવ્યા કરશે. તો આપણે એને 2.778 તરીકે પણ દર્શાવી શકીએ. તો એનો જવાબ આવશે 2.778 મોલ. હવે આ જ ગણતરીને આપણે સીધા એક સૂત્ર વડે પણ કરી શકીએ છીએ. સૂત્ર આવું છે, તમને પર્સન્ટેજ ઓફ W/W આપ્યું હોય અને જલીય દ્રાવણ હોય તો પર્સન્ટેજ ઓફ W/W ના આધારે મોલાલિટીનું સૂત્ર M બરાબર પર્સન્ટેજ ઓફ W/W ગુણ્યા 1000 ભાગ્યા MW એટલે દ્રાવ્યનું આણ્વીય દળ કૌંસમાં 100 W/W. તો એના આધારે તમે ડાયરેક્ટ કિંમતો એપ્લાય કરી શકો. W/W તમને 10 આપેલા છે, 1000 ગુણાકારમાં છે, છેદમાં 40 અને કૌંસમાં 100 - 10, 100 - 10 એટલે 90 થશે. ટૂંકમાં આ જ ગુણોત્તર આવ્યો, પણ એ ડાયરેક્ટ સૂત્ર તમે યાદ રાખો તો પણ થઈ શકે છે. અહીં આપણે સમજૂતી ફક્ત સમજાવવા માટે જ કરેલી છે. બાકી JEE નીટ લેવલે કે ગુજકેટ લેવલે તમે ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરી અને જવાબ લાવો, કારણ કે ઓછા સમયમાં તમારે ઓપ્શન પસંદ કરવાનો હોય છે, સમય ઓછો હોય છે. તો આ ગુણોત્તર જે 10 ગુણ્યા 1000 અને ભાગ્યા 40 ગુણ્યા 90 એ ગુણોત્તરનું મૂલ્ય તમને 2.778 મોલર મળે છે. ત્રીજો MCQ છે, કોઈ ચોક્કસ તાપમાને સુક્રોઝ અને યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ સરખા માલુમ પડે છે. વિદ્યાર્થી મિત્રો, ઉત્કલન બિંદુ સરખા માલુમ પડે તો ઉત્કલન બિંદુનું ઉન્નયન પણ સરખું જ હોય. જો 3 ગ્રામ યુરિયાને 1 લીટર દ્રાવણમાં ઓગાળ્યો હોય તો એ જ એક મતલબ કે એને સમાન જે બીજું દ્રાવણ છે એ પણ 1 લીટર જ લીધું છે, તો 1 લીટર દ્રાવણમાં રહેલા સુક્રોઝનું વજન કેટલું હશે? 4 ઓપ્શન આપેલા છે. તમને સુક્રોઝનું વજન ગ્રામમાં દર્શાવેલું જ છે 4 ઓપ્શનમાં. ઉકેલ તરીકે આપણે ઓપ્શન બી દર્શાવેલો છે. હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે તમે યુરિયા અને સુક્રોઝ આવા બે પદાર્થનો ઉલ્લેખ છે અને બંને પૈકી એક પણ પદાર્થનું આણ્વીય દળ આપેલું નથી. તો આપણને યાદ હોવું જરૂરી છે કે યુરિયાનું આણ્વીય દળ કેટલું હોય અને સુક્રોઝનું આણ્વીય દળ કેટલું હોય. યુરિયાનું આણ્વીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ છે અને સુક્રોઝનું આણ્વીય દળ એ 342 ગ્રામ પ્રતિ મોલ છે. એ આપણે જાણતા હોવા જરૂરી છે. રકમમાં અંતે એ આપશે પણ ખરા અને ન પણ આપે, એટલે એ આપણી તૈયારી હોવી જરૂરી છે કે અમુક પદાર્થોના આણ્વીય દળ એ આપણે મોઢે રાખીએ. તો જો સૌથી પહેલી જે બાબત લખી છે વિદ્યાર્થી મિત્રો, આવી જે બાબતો લખી છે એ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી, ખાસ મોઢે કરી લેવી. આ પ્રકારના અન્ય MCQ પણ આવી કોઈ બાબતોને આધારે આપણે ઉકેલી શકીએ છીએ, કારણ કે આવા MCQ એ ફક્ત અહીં જે લખ્યું છે કે ઉત્કલન બિંદુ સરખા માલુમ પડ્યા છે, એના બદલે સરખા ઠાર બિંદુ અથવા ઠાર બિંદુનો ઘટાડો સમાન છે, ઉત્કલન બિંદુનો વધારો સમાન છે, આવી કોઈ બાબતથી પણ પૂછી શકે છે. તો સૌથી શરૂઆતમાં આપણે જોઈએ
કે સમાન તાપમાન લખ્યું છે, કોઈ ચોક્કસ તાપમાન એટલે બંને દ્રાવણો માટે તાપમાન સમાન છે, સમાન કદ કારણ કે બંને દ્રાવણોના કદ 1 લીટર પણ છે, તો સમાન તાપમાન અને સમાન કદ ધરાવતા તેમજ બંને પદાર્થો વિદ્યુત અવિભાજ્ય, તમે જોઈ શકો છો યુરિયા અને સુક્રોઝ, તો બંને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. તો કેટલી બાબતો સમાન છે એ બાબતો અહીંયા લખેલી છે કે સમાન તાપમાન અને સમાન કદ ધરાવતા તેમજ બંને પદાર્થો વિદ્યુત અવિભાજ્ય હોવાથી ઉત્કલન બિંદુમાં સમાન વધારાના સંદર્ભમાં બંને દ્રાવણોમાં દ્રાવ્યની મોલ સંખ્યા સમાન હોય છે. તો આ બાબતને તમે ખાસ ધ્યાનમાં રાખી લો એટલે આપણે ડાયરેક્ટ અહીંયા લખી શકીએ સુક્રોઝના દ્રાવણમાં સુક્રોઝના મોલ બરાબર યુરિયાના દ્રાવણમાં યુરિયાના મોલ. અને શા માટે આવું લખી શકીએ? કારણ કે આ બધી પરિસ્થિતિઓ જે છે એ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીએ તો બંને દ્રાવણના સમાન ઉત્કલન બિંદુને ધ્યાનમાં રાખી અને આપણે આ પરિસ્થિતિ લખી શકીએ છીએ. હવે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ અથવા દળ ભાગ્યા આણ્વીય દળ, તો ડબલ્યુ સુક્રોઝ એટલે સુક્રોઝનું દળ ભાગ્યા MW સુક્રોઝ એટલે સુક્રોઝનું આણ્વીય દળ બરાબર ડબલ્યુ યુરિયા એટલે કે યુરિયાનું દળ ભાગ્યા MW એટલે યુરિયા એટલે યુરિયાનું આણ્વીય દળ. તો દળ ભાગ્યા આણ્વીય દળ, તો સુક્રોઝનું દળ આપણે જાણતા નથી, સુક્રોઝનું દળ આપણને પૂછવામાં આવ્યું છે, તો x/342 બરાબર 3/60. તો x બરાબર 342 ને અહીંયા ગુણાકારમાં લઈએ તો ફાઇનલી 3/60 એટલે છેદ ઉડશે એટલે 342/20 થશે, સોરી 342/20 થશે અને 342 આવી રીતે આપણને આપ્યું છે તો આ પ્રમાણે થશે. હવે 342/20 છે તો 20 ને બદલે હું 10 ગુણ્યા 2 લખી દઉં, 2 વડે છેદ ઉડશે તો 171 આવશે અને 171/10 થશે એટલે મને જવાબ મળશે 17.1 ગ્રામ, કે સુક્રોઝનું જે દળ છે એ મને 17.1 ગ્રામ મળ્યું એટલે આપણો ઓપ્શન અહીંયા આવશે બી. ચોથો MCQ છે, પાણીના એક નમૂનામાં CaF2 કેલ્શિયમ ફ્લોરાઇડ દ્રાવ્ય ક્ષાર છે, તો પાણીના એક નમૂનામાં CaF2 નું પ્રમાણ 156 ppm છે, તો તેની મોલારિટી કેટલી હશે? એટલે કે એ જ પાણીમાં CaF2 ની મોલારિટી સાંદ્રતા કેટલી હશે? વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા CaF2 નું આણ્વીય દળ 78 ગ્રામ પ્રતિ મોલ આપી દેવામાં આવ્યું છે. 4 ઓપ્શન છે અને 4 ઓપ્શનના એકમો કેપિટલ M એટલે કે મોલર સાંદ્રતા છે, કારણ કે તમને મોલારિટીનો જ પ્રશ્ન પૂછેલો છે. ઉકેલ તરીકે એ લખેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, ppm સાંદ્રતાનું આ સૂત્ર આપણે જાણીએ છીએ કે ppm સાંદ્રતા બરાબર દ્રાવ્ય પદાર્થનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં, એટલે મેં અહીં ગ્રામ પ્રતિ મિલીલીટર એવું ડાયરેક્ટ લખ્યું છે અને ગુણ્યા 10⁶. વિદ્યાર્થી મિત્રો, આને ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા પણ કહેવાય, એટલે ધ્યાનમાં રાખીશું ppm સાંદ્રતા બરાબર ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા ગુણ્યા 10⁶. હવે જો હું ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતાને કરતા બનાવું તો ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા બરાબર 10⁶ અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં આવશે, એટલે ppm સાંદ્રતા ભાગ્યા 10⁶, જેને લખાશે ppm સાંદ્રતા ગુણ્યા 10⁻⁶. એટલે ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા બરાબર ppm સાંદ્રતા ગુણ્યા 10⁻⁶. વિદ્યાર્થી મિત્રો, આ પણ બધા એક સૂત્ર જ છે. તમને ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતાથી પણ પ્રશ્ન પૂછે અને ppm સાંદ્રતા શોધવાનું કહે, અથવા ppm સાંદ્રતા આપી હોય, આ પ્રશ્નમાં આપી છે એ પ્રકારે, અને તમને ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા પ્રશ્ન તરીકે પૂછે તો તમે આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકો છો. 156 ગુણ્યા 10⁻⁶, તો એ આપશે ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા. હવે ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા બરાબર ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા ગુણ્યા 10⁻3. તો આ સંબંધ જે છે એ સંબંધ પણ ખૂબ કામનો અથવા અગત્યનો સંબંધ છે, આપણે જાણતા હોવા જોઈએ. ફરીથી બોલું છું, ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા બરાબર ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા ગુણ્યા 10⁻3, એટલે ગ્રામ પ્રતિ મિલીલીટર સાંદ્રતા 156 ગુણ્યા 10⁻6 છે અને ગુણ્યા 10⁻3 સૂત્રમાં છે એ રીતે, તો આપણને ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા મળશે 156 ગુણ્યા 10⁻3. હવે મોલારિટી સાંદ્રતાનું આ સૂત્ર આપણે જાણીએ છીએ, આપણે દ્રાવણોના TTL લેક્ચરમાં
જેડબલ્યુ નીટના ટીટીએલ લેક્ચરમાં આ સૂત્ર આપણે સમજાવેલું છે કે મોલારિટી સાંદ્રતા બરાબર ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા ભાગ્યા આણ્વીય દળ, દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ. તો ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા છે 156 × 10 - 3 અને આણ્વીય દળ આપણને રકમમાં આપેલું છે 78 ગ્રામ પ્રતિ મોલ. તો 78 નો 156 સાથે છેદ ઉડશે તો 156 78 × 2 156 થાય, એટલે આપણને 2 × 10 - 3 મોલર જવાબ મળશે. પણ 2 × 10 - 3 એને 0.002 મોલર એવું પણ લખી શકાય, સો દેટ કે આપણી પાસે અહીંયા ઓપ્શન એ ની અંદર આટલો મૂલ્ય મોલારિટીમાં આપેલું છે, એટલે આપણે ઉકેલ એ કહીશું. હવે આ જે આપણે સમજૂતી સ્ટેપ બાય સ્ટેપ અને જવાબ સુધી પહોંચ્યા છીએ, તો એક ટૂંકું સૂત્ર છે કે તમને પીપીએમ સાંદ્રતા આપી હોય તો પદાર્થના આણ્વીય દળને આધારે તમે ડાયરેક્ટ મોલારિટી સાંદ્રતા શોધી શકો, એની માટેનું એક સૂત્ર મેં અહીંયા દર્શાવેલું છે. તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સીધો જવાબ પણ લાવી શકો છો. મોલારિટી બરાબર પીપીએમ સાંદ્રતા ગુણ્યા 10 - 3 ભાગ્યા પદાર્થનું આણ્વીય દળ. તો પીપીએમ સાંદ્રતા 156 તમને આપવામાં આવી જ છે, ગુણ્યા 10 - 3 કરીએ, પદાર્થનું આણ્વીય દળ 78 છે, એટલે આપણને આનો આ જ ગુણોત્તર જે સીધો મળ્યો તો જવાબ મળશે 2 × 10 - 3 મોલર, એટલે કે 0.002 મોલર. વિદ્યાર્થી મિત્રો, 5મો MCQ છે. નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ 2.4% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. અહીં એક પદાર્થ અજ્ઞાત છે અને બીજો પદાર્થ યુરિયા છે. જો બંને દ્રાવણોમાં એક જ દ્રાવક હોય તથા બંનેની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલા ગ્રામ પ્રતિ મોલ થશે? યુરિયાનું આણ્વીય દળ 60 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને યુરિયાનું આણ્વીય દળ આપેલું છે, અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ એ તમારે શોધવાનું છે. 4 ઓપ્શન તમને આપેલા છે, 30, 90, 80, 40. આણ્વીય દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ એ અહીંયા આપી દીધેલો છે, એટલે અહીંયા ઓપ્શનમાં એનો એકમ લખેલો નથી. તમે જોઈ શકો છો ઉકેલ ડી મેં લખ્યો છે. તો હવે ઉકેલ ડી જે છે એ કઈ રીતે છે એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં પણ આપણે જે પણ નોંધ અથવા એક્સ્ટ્રા માહિતી આપીએ છીએ એને ખાસ ધ્યાનમાં રાખજો. મેં અહીં લખ્યું છે, અહીં બંને દ્રાવણની ઘનતા સમાન હોવાથી, બંને દ્રાવણની ઘનતા સમાન હોય એટલે તમને જે પર્સન્ટેજ આપ્યા છે દ્રાવણની સાંદ્રતાના એ વાસ્તવમાં પર્સન્ટેજ ઓફ W/W છે. હમણાં આપણે એવી ચર્ચા કરેલી કે ભાઈ તમને પર્સન્ટેજ ઓફ W/W એવો ઉલ્લેખ ન કરે ને ફક્ત પર્સન્ટેજ એવો ઉલ્લેખ કરે તો પણ આપણે એને પર્સન્ટેજ ઓફ W/W જ કહીશું. તો અહીં બંને દ્રાવણની ઘનતા સમાન હોવાથી દ્રાવણની સાંદ્રતા પર્સન્ટેજ ઓફ W/W બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં થશે. એટલે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. એટલે અહીં આપણને રકમમાં જે ટકા આપ્યા છે એ દ્રાવણની સાંદ્રતા પર્સન્ટેજ ઓફ W/W છે, પણ બંને દ્રાવણની ઘનતા સરખી 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. એટલે હવે એ જે પર્સન્ટેજ ઓફ W/W સાંદ્રતા છે એ જ સાંદ્રતાનું મૂલ્ય એ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના ગ્રામમાં વજન તરીકે આપણે લઈ શકીશું. આથી 1.6% W/W અજ્ઞાત પદાર્થનું દ્રાવણ હોવાથી અજ્ઞાત પદાર્થનું દળ W અજ્ઞાત એને 1.6 ગ્રામ જ લઈ લેવાનું થશે. અને 2.4% W/W યુરિયાનું દ્રાવણ હોવાથી યુરિયાનું દળ એટલે W યુરિયા એ 2.4 ગ્રામ લેવાનું થશે. હવે સમાન તાપમાને સમઅભિસારી દ્રાવણો માટે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આ શરતને ખાસ યાદ રાખવી જરૂરી છે. તાપમાન સમાન છે અને દ્રાવણો સમઅભિસારી છે. તો સમાન તાપમાને સમઅભિસારી દ્રાવણો માટે દ્રાવ્યના મોલ પણ સમાન હોય છે. એટલે અજ્ઞાત પદાર્થના મોલ બરાબર યુરિયાના મોલ આવું થશે. કારણ કે બંને દ્રાવણો સમઅભિસારી છે. એક દ્રાવણ અજ્ઞાત પદાર્થનું છે, બીજું દ્રાવણ યુરિયાનું છે. તો બંને દ્રાવણમાં પદાર્થના મોલ સમાન હોવા માટે અજ્ઞાત પદાર્થના મોલ બરાબર યુરિયાના મોલ થશે. તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો W અજ્ઞાત છેદમાં MW અજ્ઞાત, એટલે અજ્ઞાત પદાર્થનું દળ ભાગ્યા અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ બરાબર યુરિયાનું દળ ભાગ્યા યુરિયાનું આણ્વીય દળ. તો 1.6 ભાગ્યા x બરાબર 2.4 ભાગ્યા 60. x ને કરતા બનાવીએ તો x બરાબર MW અજ્ઞાત એટલે કે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ બરાબર 1.6 ગુણ્યા 60 ભાગ્યા 2.4 થશે.
છેદ ઉડાડશું, જવાબ 40 ગ્રામ પ્રતિ મોલ મળશે. આપણે 1.6 ગુણ્યા 60 ભાગ્યા 2.4 છે, તો બંને પોઈન્ટ પછી એક એક આંકડા હાજર છે એટલે 16 ગુણ્યા 60 ભાગ્યા 24 આવી રીતે લખી શકીએ. 8 દુ 16, 8 તરી 24, એટલે આ છેદ ઉડ્યા. 20 તરી 60 છેદ ઉડશે, 20 દુ 40. આવી રીતે આપણે છેદ ઉડાડીએ એટલે આપણને જવાબ મળશે 40 ગ્રામ પ્રતિ મોલ. છઠ્ઠો MCQ છે 0.01 મોલલ, મોલાલિટી સાંદ્રતા છે 0.01 મોલલ KX FeCN6 ના જલીય દ્રાવણના ઠાર બિંદુમાં થતો ઘટાડો 0.0744 કેલ્વિન છે. જો દ્રાવકનો મોલલ અવનયન અચળાંક 1.86 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ હોય, તેમજ જો દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થતું હોય, એટલે કે જે પદાર્થ આપ્યો છે KX FeCN6 એનું સંપૂર્ણ વિયોજન થતું હોય, તો દ્રાવ્યનું સાચું અણુસૂત્ર કયું છે? હવે આ જ વસ્તુ માટે તમને પ્રશ્ન પૂછે તો x, આ સ્મોલ x છે એનું સાચું મૂલ્ય શું થાય? તો તમે જો અહીંયા સાચું અણુસૂત્ર કયું છે એના સંદર્ભમાં તમને 4 ઓપ્શન આપેલા છે. તો અહીંયા પહેલો ઓપ્શન છે એમાં x નું મૂલ્ય 4 છે, બીજો ઓપ્શન છે એમાં x નું મૂલ્ય 3 છે, ત્રીજા ઓપ્શનમાં x નું મૂલ્ય 1 ગણી શકાય અને ચોથા ઓપ્શનમાં x નું મૂલ્ય 2 ગણી શકાય. તો તમને x નું સાચું મૂલ્ય કયું એ તરીકે ઓપ્શન પૂછે તો તમને અહીં A, B, C અને D છે એમાં x ના મૂલ્ય તરીકે 4, 3, 1, 2 અથવા 1, 2, 3, 4 અનુક્રમે પણ આપી દે. એ પ્રકારે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. એટલે MCQ એકનો એક છે, ગણતરી પણ સમાન થશે. x ના મૂલ્ય, આ જે x છે અજ્ઞાત x, એના મૂલ્યના સંદર્ભમાં પ્રશ્નને એ મોડિફાઈ કરીને પૂછી શકે છે. ઉકેલ તરીકે B છે. હવે આનો ઉકેલ આપણે આ પ્રકારે લાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આવા દરેક MCQના ઉકેલ જે આપવામાં આવે છે એમાં જે આઈડિયાથી આપણે એનો ઉકેલ લાવીએ છીએ, આઈડિયા કહેતા વિચાર, એ વિચાર એ મગજમાં આવવો જરૂરી છે. અને MCQનું સોલ્યુશન જાતે કરીશું, પ્રેક્ટિસ કરીશું, ત્યારે જ આપણને આવા આઈડિયાઝ આવશે. તો તમે જુઓ 4 ઓપ્શનમાં તમને જે પદાર્થો આપ્યા છે એ પદાર્થો મેં અહીં લખ્યા છે. દ્રાવ્ય પદાર્થ એ આપેલા જે છે એ 4 પ્રતિ અણુ કુલ આયનોની સંખ્યા. તો હવે આ K4 FeCN6 છે એનું વિયોજન થાય તો આપણને 4 વત્તા 1 એટલે K પ્લસના 4 આયનો મળે, અને આ ચોરસ કૌંસ છે એ આખો એક જ આયન ગણાશે, એટલે 4 વત્તા 1 બરાબર 5 એવા આયનો મળશે. હું ઉદાહરણ માટે આવી રીતે સમજાવી શકું કેવી રીતે વિયોજન થાય છે. આ K4 FeCN6, હવે આનું વિયોજન થાય એટલે 4 K પ્લસ આયનો મળશે, અને ચોરસ કૌંસ જે છે એ આખો એક જ ભાગ ગણાશે. એમાંથી કોઈ પણ આયનો છૂટા પડી શકતા નથી, અને એ છૂટા નથી પડી શકતા એનું કારણ, સોરી અહીંયા 4 માઇનસ આવશે, 3 માઇનસ નહીં, એ છૂટા નથી પડી શકતા એનું કારણ એ છે કે એ સંકીર્ણ ભાગ છે. અને સંકીર્ણ ભાગમાં જે કંઈ હશે, ચોરસ કૌંસની અંદરનો ભાગ સંકીર્ણ ક્ષાર અથવા સંકીર્ણ સંયોજન ગણાય, અને એ સંકીર્ણ ભાગ જે છે એમાંથી એક પણ ઘટક એ છૂટો પડી શકતો નથી. એટલે તમે જોઈ શકો છો કે 4 આયનો ધન આયનો છે, અને આ આખો એક જ ઋણ આયન છે, એટલે 4 વત્તા 1 એટલે ટોટલ 5 આયનો થયા. એ રીતે આપણે બધા માટે વિચારીએ તો K4 FeCN6 છે એના ઘટક ટોટલ આયનો જે છે એ 4 ને 1 5 થશે, K3 FeCN6 ના 4 થશે, K FeCN6 એના 1 ને 1 2 થશે, અને K2 FeCN6 ના 3 આયનો થશે. હવે ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ M, આ સૂત્રથી આપણે પરિચિત છીએ. I ને કરતા બનાવીએ, ડેલ્ટા TF ના છેદમાં KF અને M નો ગુણાકાર છે એ ડેલ્ટા TF ના છેદમાં જશે. ડેલ્ટા TF નું મૂલ્ય રકમમાં તમને આપેલું છે 0.0744. તમે જોઈ શકો છો રકમની અંદર કે ઠાર બિંદુમાં થતો ઘટાડો, એટલે ડેલ્ટા TF એ ઠાર બિંદુમાં થતો ઘટાડો છે, 0.0744 થશે. KF, તો KF નું મૂલ્ય પણ તમને 1.86 એકમ આપેલું છે, અને ગુણ્યા મોલાલિટી સાંદ્રતા 0.01 આપેલી છે. આપણે એનો જવાબ લાવીએ તો 744 ભાગ્યા 186 એનો જવાબ આવશે 4.
આ ગુણોત્તર તમે જાતે મેળવી શકો છો. તો વોન્ટ ઓફ અવયવો I બરાબર 4 મળ્યો. હવે વિદ્યાર્થીઓ આ જે નોંધ છે એ નોંધને ધ્યાનમાં રાખવી જરૂરી છે. લખ્યું છે સંપૂર્ણ વિયોજનની સ્થિતિમાં, કારણ કે રકમની અંદર ઉલ્લેખ કરી જ દીધો છે સંપૂર્ણ વિયોજનની સ્થિતિનો. ધારો કે ઉલ્લેખ કર્યો નથી, તેમ છતાં પણ આપણે ધ્યાન રાખીશું કે વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય એ પ્રતિ અણુ કુલ આયનોની સંખ્યા જેટલું કે તેનાથી ઓછું હોય, પણ આનાથી ક્યારેય વધારે ન હોય. હવે અહીં સંપૂર્ણ વિયોજનની વાત કરેલી છે, એટલે સંપૂર્ણ વિયોજનની સ્થિતિમાં વોન્ટ ઓફ અવયવ I નું મૂલ્ય એ પ્રતિ અણુ કુલ આયનોની સંખ્યા જેટલું જ થાય છે. એટલે લખ્યું છે કે સંપૂર્ણ વિયોજનની સ્થિતિમાં વોન્ટ ઓફ અવયવ I અને પ્રતિ અણુ કુલ આયનોની સંખ્યા સમાન હોય છે. હવે અહીં જો મને 4 મળ્યા છે I બરાબર, તો 4 કોના માટે મળ્યા છે? તો 4 મળ્યા છે K3FeCN6 માટે. એટલે હું અહીં દર્શાવી શકું કે આથી દ્રાવ્યનું અણુસૂત્ર K3FeCN6 થશે. જો મને વોન્ટ ઓફ અવયવ I એ 2 મળ્યું હોત તો દ્રાવ્યનું સૂત્ર KFeCN6 ટ્વાઇસ થાત. જો મને અહીં 3 મળ્યા હોત તો દ્રાવ્યનું સૂત્ર K2FeCN6, અને જો વોન્ટ ઓફ અવયવ I 5 મળ્યો હોય તો દ્રાવ્યનું સૂત્ર K4FeCN6 થશે. 7મો MCQ છે, નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ 102.2°C થશે? પાણીનો મોલલ ઉન્નયન અચળાંક 2.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પાણીનો મોલલ ઉન્નયન અચળાંક 2.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપી દીધો છે. 4 ઓપ્શન આપ્યા છે. હવે તમે 4 ઓપ્શનને ધ્યાનથી જુઓ કે 4 ઓપ્શન માટે તમને મોલાલિટી સાંદ્રતા આપેલી છે અને સમાન જ આપેલી છે, એક મોલલ સાંદ્રતા. 4 પદાર્થના પ્રકારને પણ વિચારી લઈએ. NaCl, CH3COOH, NaOH આ બધા વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. ગ્લુકોઝ એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. ઉકેલ તરીકે મેં ડી લખેલું છે. હવે આપણે મેં કીધું એ પ્રમાણે કે સૌથી પહેલાં આટલી બાબતોને વિચારી લેવી જરૂરી છે. તો મેં અહીં જેટલી બાબત વિચારવી જોઈએ એ બાબતોનો ઉલ્લેખ મેં કરી દીધેલો છે કે આપેલ પદાર્થ, ઓપ્શનમાં 4 પદાર્થો આપેલા છે, એ 4 પદાર્થો, પછી પદાર્થોના પ્રકાર એટલે પદાર્થોની પ્રકૃતિ પણ કહી શકાય, અને જલીય દ્રાવણમાં I નું શક્ય મૂલ્ય. હવે જલીય દ્રાવણમાં I નું શક્ય મૂલ્ય એવી જે વાત કરી મેં, બરાબર છે, તો એના આધારે આપણે વિચારીએ કે આ માહિતી જે છે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થોના જલીય દ્રાવણમાં એ આપણે NCERT બોર્ડ લેક્ચરમાં ભણ્યા છીએ એ જ પ્રકારની છે. NaCl, CH3COOH, NaOH અને ગ્લુકોઝ પદાર્થોના પ્રકાર. તો આ 3 પદાર્થો વિદ્યુત વિભાજ્ય છે, પણ ગ્લુકોઝ છે વિદ્યુત અવિભાજ્ય છે. તો વિદ્યુત વિભાજ્ય પદાર્થના જલીય દ્રાવણો માટે I નું મૂલ્ય 1 કરતાં મોટું હશે, એટલે greater than 1 લખ્યું છે. આ CH3COOH લખ્યું છે અહીંયા જલીય દ્રાવણ, લખ્યું છે જલીય દ્રાવણ, એટલા માટે એ વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે વર્તે અને I નું મૂલ્ય 1 કરતાં મોટું આવશે. પરંતુ જો CH3COOH માટે આપણે કેરોસીન, બેન્ઝીન જેવા દ્રાવકો વિચારીએ તો સુયોજન થશે, એટલે દ્વિઅણુ રચના બનશે, અને સુયોજનની સ્થિતિમાં આવા પદાર્થો CH3COOH જેવા પદાર્થો એના I નું મૂલ્ય 1 કરતાં નાનું થશે. એનાથી પણ આપણે પરિચિત છીએ. તો હવે આગળ વધીએ. દ્રાવણની મોલાલિટી M બરાબર 1 મોલલ, જે બધામાં સરખી જ છે, તેમજ Kb નું મૂલ્ય 2.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. ડેલ્ટા TB, તો ડેલ્ટા TB એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ પાણીનું ઉત્કલન બિંદુ, આપણે જાણીએ છીએ. તો 102.2°C તમને દ્રાવણનું ઉત્કલન બિંદુ આપી જ દીધેલું છે, અને માઇનસ પાણીનું ઉત્કલન બિંદુ 100°C. તો બાદબાકી કરીએ એટલે 2.2°C આવશે. હવે તફાવત છે એટલે તમે એકમ તરીકે °C લખો કે કેલ્વિન લખો, કોઈ ફરક નથી પડતો, એટલે 2.2 કેલ્વિન પણ લખાશે. આ સૂત્રથી પરિચિત છીએ. ડેલ્ટા TB બરાબર I × KB × M. I ને કરતા બનાવીએ તો ડેલ્ટા TB ના છેદમાં KB × M થશે. 2.2 ડેલ્ટા TB આપેલો જ છે, આપણે મેળવ્યું, અને છેદમાં KB નું મૂલ્ય, તો KB નું મૂલ્ય 2.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ આપેલું છે, ગુણ્યા 1,
તો દ્રાવણની મોલાલિટી, તો દરેક ઓપ્શનમાં દ્રાવણની મોલાલિટી 1 મોલલ આપેલી જ છે. તો આઈનું મૂલ્ય આપણને 1 મળે છે. હવે આઈનું મૂલ્ય 1 મળ્યું એટલે આ જે આપણે વિચાર કરેલો, આઈડિયા આપણે વિચારી હતી એ પ્રમાણે આઈનું મૂલ્ય 1 જે દર્શાવે છે કે જે પદાર્થની વાત થઈ રહી છે એ પદાર્થ વિદ્યુત અવિભાજ્ય છે, અને વિદ્યુત અવિભાજ્ય પદાર્થ હોવાથી આપેલ વિકલ્પો પૈકી તે દ્રાવણ ગ્લુકોઝનું જ હોઈ શકે. 8મો MCQ છે વિદ્યાર્થી મિત્રો, જો દ્રાવણની મોલાલિટી 0.05 હોય તથા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો 0.16 કેલ્વિન હોય તો દ્રાવકનો મોલલ ઉન્નયન અચળાંક કેટલો હશે? 2.3, 1.6, 3.2, 2.2 ઓપ્શન આપેલા છે અને ઉકેલ તરીકે આપણે સી લખેલો છે. તો સૌથી પહેલું મોલાલિટી m બરાબર 0.05 મોલલ, ડેલ્ટા ટીબી 0.16 કેલ્વિન રકમમાં આપેલું છે. ડેલ્ટા ટીબી એટલે ઉત્કલન બિંદુનો થતો વધારો અથવા ઉત્કલન બિંદુનું ઉન્નયન, જે આપણને 0.16 કેલ્વિન આપેલો છે. હવે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે વિદ્યુત વિભાજ્ય પદાર્થની વાત થઈ હોય ત્યારે જ ડેલ્ટા ટીબી બરાબર આઈ ઇન્ટુ કેબી ઇન્ટુ એમ વિચારી શકાય, પરંતુ અહીં જ્યારે ઉલ્લેખ કરેલો નથી ત્યારે આપણે સિમ્પલ જે આ સૂત્ર છે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ એનો જ આપણે ઉપયોગ કરીશું. ડેલ્ટા ટીબી ના છેદમાં મોલાલિટીને લાવીશું એટલે કેબી મોલલ ઉન્નયન અચળાંક એને કરતા બનાવી શકાશે 0.16 ભાગ્યા 0.05, જેને 16 ભાગ્યા 5 પણ કહી શકાશે, કારણ કે 0.16 તો પોઈન્ટ પછી 2 આંકડા છે અને ભાગ્યા 0.05 તો પોઈન્ટ પછી 2 આંકડા છે, એટલે જેને 16 ભાગ્યા 5 સીધું લખી શકાશે અને 16 ભાગ્યા 5 એનો જવાબ આવશે 3.2, કારણ કે આ ઉપર નીચે 2 વડે ગુણી દઈએ તો 5 દુ 10 અને 16 દુ 32 એટલે 32 ભાગ્યા 10 થશે અને 32 ભાગ્યા 10 નો જવાબ થશે 3.2, એટલે કેબી નું મૂલ્ય 3.2 થયું, એટલે આપણો ઓપ્શન સી થશે. 9મો MCQ છે, 0.02 મોલલ Al2SO4 થ્રાઇસ ના જલીય દ્રાવણના ઠાર બિંદુમાં 0.04 કેલ્વિનનો ઘટાડો થતો હોય તો દ્રાવ્યનો વિયોજન અંશ કેટલો હશે? KF બરાબર 1.9 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. 4 ઓપ્શન આપેલા છે. ઉકેલ તરીકે આપણે ડી લખેલો છે. સિમ્પલ છે, ડેલ્ટા TF બરાબર I ઇન્ટુ KF ઇન્ટુ એમ. તો આપણને અહીંથી જ ખ્યાલ આવે છે કે આપેલો પદાર્થ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે, અને વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એટલે આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ એમાં આઈનો ઉલ્લેખ થવો જરૂરી છે. આપણે આઈ ને કરતા બનાવીએ તો KF ઇન્ટુ એમ છે એ ડેલ્ટા TFના છેદમાં જશે. કિંમતો એપ્લાય કરીએ. ડેલ્ટા TFનું મૂલ્ય તો 0.04 આપેલું જ છે રકમની અંદર, 1.9 એ KFનું મૂલ્ય આપેલું છે અને 0.02 એ મોલાલિટી આપેલી છે. 2 ભાગ્યા 1.9 જે મૂલ્ય આપણને 1.053 મળશે, આઈનું મૂલ્ય મળ્યું. વિયોજન અંશ આલ્ફા બરાબર I-1/n-1. અગાઉના લેક્ચરમાં આપણે આલ્ફા વિયોજન અંશ આલ્ફા માટે આ સૂત્ર આપેલું છે, ઉપયોગ પણ કરેલો છે. આ સૂત્ર યાદ રાખવું જરૂરી છે. હવે Al2SO4 થ્રાઇસ ના વિયોજનથી કુલ મળતા આયનોની સંખ્યા 5 થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે Al2SO4 થ્રાઇસની વિયોજન પ્રક્રિયાને અહીંયા જોઈ રહ્યા છીએ. Al2SO4 થ્રાઇસ આનું વિયોજન થાય તો આપણને 2 મોલ Al3+ આયનો મળશે અને 3 મોલ SO4 આયનો મળશે. તો આ પ્રકારે કુલ 5 આયનો મળે છે. આલ્ફા બરાબર તો આઈની કિંમત 1.053 -1 અપોન એનનું મૂલ્ય 5, તો 5માંથી 1 જાય એટલે 4, એટલે 0. આ બાદ બાકી 0.053 આવશે ભાગ્યા 4, તો 0.053 ભાગ્યા 4 જેનો જવાબ આવશે 0.0132, એટલે આપણી પાસે ઓપ્શન ડી એમાં 0.0132 મૂલ્ય છે. તેથી આ MCQ માટે વિકલ્પ ડી સાચો ગણાશે. 10મો MCQ છે, 6% W/V યુરિયાનું જલીય દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, અહીં W/V એવી સ્પષ્ટતા કરી જ દીધી છે.
6% W/V યુરિયાનું જલીય દ્રાવણ નીચેના પૈકી કયા દ્રાવણ સાથે સમદાબી હશે? યુરિયાનું આણ્વીય દળ તમને આપી દેવામાં આવ્યું છે. 4 ઓપ્શન આપ્યા છે. ચારેય ઓપ્શનમાં સાંદ્રતા, મોલારિટી સાંદ્રતા જ આપવામાં આવી છે. ઉકેલ તરીકે ઓપ્શન ડી લખવામાં આવ્યો છે. હવે તમે જોઈ શકો છો કે યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી એને મેં C1 કહી દીધું છે. વાસ્તવમાં આપણે આ સૂત્રથી પરિચિત છીએ. કોઈ પણ પદાર્થના પર્સન્ટેજ ઓફ W/V અને મોલારિટી સાંદ્રતા જે છે આની વચ્ચેનો સંબંધ એને આપણે અભ્યાસમાં લઈ ચૂક્યા છીએ. મોલારિટી સાંદ્રતા બરાબર પર્સન્ટેજ ઓફ W/V ગુણ્યા 10 ભાગ્યા પદાર્થનું આણ્વીય દળ. તો આ સૂત્ર જે છે એ સૂત્રનો અહીંયા આપણે ઉપયોગ કરીએ તો C1 એટલે યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી. તો યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી C1 ઇઝ ઇક્વલ ટુ પર્સન્ટેજ ઓફ W/V ગુણ્યા 10 ભાગ્યા આણ્વીય દળ. એટલે યુરિયાનું આણ્વીય દળ 60 છે. પર્સન્ટેજ ઓફ W/V એ આપણને 6 આપવામાં આવ્યું છે ગુણ્યા 10. તો આ જે છે એનું મૂલ્ય આપણને મળશે C1 એટલે કે યુરિયાના જલીય દ્રાવણની મોલારિટી એ 1 મોલર આપણને મળી. હવે યુરિયાનું જલીય દ્રાવણ છે, સામે 4 ઓપ્શન જે છે એ NaClના જ દ્રાવણો માટે છે. એટલે NaClનું જલીય દ્રાવણ એવું આપણે બીજું દ્રાવણ લઈ લઈએ. એટલે દ્રાવણ 1 અને દ્રાવણ 2 એવા આપણે નંબર આપી દીધા છે. હવે યુરિયા જે છે એ વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે અને NaCl વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. તો યુરિયા વિદ્યુત અવિભાજ્ય હોવાથી I બરાબર 1 થાય અને NaCl વિદ્યુત વિભાજ્ય છે અને પ્રતિ અણુ આપણને કુલ આયનોની સંખ્યા 2 મળે છે એટલે I બરાબર 2 થશે. વિદ્યાર્થી મિત્રો, આ સ્પષ્ટતા પણ આપણે અગાઉ MCQમાં કરી ચૂક્યા છીએ કે પ્રતિ અણુ જેટલા આયનો કુલ મળશે એ જ કુલ આયનોની સંખ્યા, એના માટે વન ટોપ હવે I ગણી શકાશે. તેમજ યુરિયાના દ્રાવણની સાંદ્રતા C1 એ આપણે 1 મોલર શોધી અને NaClના દ્રાવણની સાંદ્રતા, તો અહીંયા તમને 4 ઓપ્શનમાં જુદી જુદી સાંદ્રતા આપી છે, પણ આપણે એ શોધવાની છે કે નીચેના પૈકી કયા સાંદ્રતાવાળા દ્રાવણ સાથે સમદાબી હશે. એટલે આપણે C2 એ પ્રશ્નાર્થ રાખીશું. એટલે C2 હોય એવું આપણે ધારી લઈએ. તો સમદાબી દ્રાવણો માટે I1C1 બરાબર I2C2. તો C2 ને આપણે કરતા બનાવીશું કારણ કે આનો આપણે ઉકેલ લાવવાનો છે. તો C2 ને કરતા બનાવીએ તો C2 બરાબર I1C1 અપોન I2. તો I1 1 છે કારણ કે યુરિયાના જલીય દ્રાવણ માટે I 1 થશે એટલે I1 1 લેવાનું. C1 તો 1 મોલર જ છે છેદમાં I2 એટલે દ્રાવણ 2 માટે I નું મૂલ્ય 2 છે એટલે 2 લખ્યું. તો 1/2 એટલે આપણને C2 નું મૂલ્ય મળશે 0.5 મોલર. તો 4 ઓપ્શન પૈકી ડી ઓપ્શનની અંદર NaClનું દ્રાવણ છે એ 0.5 મોલર સાંદ્રતાનું છે એટલે આપણી માટે ઓપ્શન ડી થશે. 11મો MCQ છે વિદ્યાર્થી મિત્રો. 0.1 મોલર NaClના 10 ml જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો 1 ટીપાની સાંદ્રતા કેટલી થાય? હવે ખૂબ જ મહત્વની બાબત છે આ પ્રકારના MCQમાં. તમને 4 ઓપ્શન આપેલા છે અને ઉકેલ તરીકે મેં એ જ લખેલો છે કે અહીંયા મોલર સાંદ્રતાનો અર્થ તમને ખબર હોવી જોઈએ. મોલર સાંદ્રતા બરાબર મોલ પ્રતિ લિટર સાંદ્રતા, એટલે કે પ્રતિ લિટર દ્રાવણમાં દ્રાવ્યના કેટલા મોલ છે એ દર્શાવતી સાંદ્રતા એટલે મોલર સાંદ્રતા. અહીં 10 ml જલીય દ્રાવણનું સમાન કે અસમાન રીતે 1000 ટીપામાં કે ગમે તેટલી સંખ્યાના ટીપામાં વિભાજન કરવામાં આવે છતાં પણ પ્રતિ લિટર દ્રાવણમાં દ્રાવ્ય NaClની મોલ સંખ્યા ક્યારેય બદલાતી નથી. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું કે ગમે તે રીતે વિભાજન કરવામાં આવે દ્રાવણનું, પરંતુ પ્રતિ લિટર દ્રાવણમાં દ્રાવ્ય NaClની મોલ સંખ્યા ક્યારેય બદલાશે નહીં. આથી 1 ટીપાની સાંદ્રતા તમે ગણો એ જ આપેલા દ્રાવણની સાંદ્રતા થશે અને તે સાંદ્રતા એટલે 0.1 મોલર અને 0.1 મોલર છે એને 0.10 મોલર પણ કહી શકાય. એટલા માટે આપણો ઓપ્શન થશે એ. હું ફરીથી અહીંયા ક્લેરિફિકેશન આપું છું કે તમને 10 ml દ્રાવણ આપેલું છે, એની સાંદ્રતા તમને આપેલી છે. હવે આ 10 ml દ્રાવણ છે એમાંથી હું 1 ટીપું દ્રાવણ અલગ લઈ લઉં તો 1 ટીપાની અંદર પણ સાંદ્રતા તો આની આ જ ગણાશે.
હું 10 ml દ્રાવણમાંથી 1 ml દ્રાવણ અલગ લઈ લઈશ તો પણ એના માટે NaClની સાંદ્રતા 0.1 મોલર જ ગણાશે. તો પછી આપણે 10 ml દ્રાવણ જે છે એ 10 ml દ્રાવણ એનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરીએ કે અસમાન કદના 1000 ટીપામાં વિભાજન કરીએ. સમાન કદના 1000 ટીપાને બદલે 500 ટીપામાં વિભાજન કરીએ કે 1200 ટીપામાં વિભાજન કરીએ કે ગમે તેટલી સંખ્યાના ટીપામાં વિભાજન કરીએ, અથવા અસમાન કદના ગમે તેટલા ટીપા બનાવીએ, પરંતુ પ્રતિ લિટર દ્રાવણમાં NaClની મોલ સંખ્યા તો એની એ જ રહે છે અને તેથી પ્રત્યેક ટીપાની સાંદ્રતા એ આપેલ સાંદ્રતા જેટલી જ થશે, કોઈ ફેરફાર નહીં થાય. બરાબર, એટલે સાંદ્રતા 0.1 મોલર જે ઓપ્શનમાં આપણને 0.10 મોલર આપી છે એ જ ગણાશે. 12મો MCQ છે, સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે? હવે સમાન પરિસ્થિતિનો મતલબ થાય તાપમાન સમાન અને આપણી પાસે ફક્ત ને ફક્ત પદાર્થો જુદા જુદા છે, મોલારિટી સાંદ્રતા સમાન છે. તો ઓપ્શનમાં મેં બી લખ્યું છે કે 0.1 મોલર યુરિયાનું જે દ્રાવણ છે એનું બાષ્પ દબાણ સૌથી વધારે હશે. તો જો અહીં આપણે આ પ્રકારનો એક ડેટા બનાવ્યો છે. આ ડેટા આપણને આઈડિયા આપે છે કે આપેલ પદાર્થો 4 પદાર્થો આપ્યા છે, સાંદ્રતા તો સમાન જ છે અને પ્રતિ અણુ દ્રાવ્ય કણોની સંખ્યા, અથવા મેં એને આઈ કહી દીધું છે. તો અગાઉ પણ આપણે ચર્ચા કરેલી છે કે પ્રતિ અણુ કુલ આયનોની સંખ્યા અથવા દ્રાવ્ય અણુઓની સંખ્યા એ વોન્ટ ઓફ આઈને સમાન અથવા એનાથી ઓછી, વોન્ટ ઓફ આઈનું મૂલ્ય એના જેટલું કે એનાથી ઓછું હોઈ શકે. તો આપણે અહીંયા એના જેટલું લઈ લીધેલું છે. FeCl3 વિયોજન થશે એટલે 3Cl- અને Fe+3 નો એક આયન એટલે ટોટલ 4 આયનો મળશે, એટલે આઈનું મૂલ્ય આપણે 4 લઈ શકીએ. યુરિયા વિદ્યુત અવિભાજ્ય છે એટલે આઈનું મૂલ્ય 1, KCl માં 2 આયનો મળશે એટલે આઈનું મૂલ્ય 2 અને BaCl2 માં 3 આયનો મળશે એટલે આઈનું મૂલ્ય 3. હવે જુદા જુદા પદાર્થની સમાન સાંદ્રતાના દ્રાવણો માટે દ્રાવણનું બાષ્પ દબાણ ચલે છે 1 પ્રતિ અણુ દ્રાવ્ય કણોની સંખ્યા. હવે મારે આના બદલે વોન્ટ ઓફ અવયવ આઈ લખવો હોય તો પણ લખી શકાય. એટલે દ્રાવણનું બાષ્પ દબાણ ચલે છે 1 વોન્ટ ઓફ અવયવ આઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ આઈનું મૂલ્ય ઓછું એમ બાષ્પ દબાણ વધુ. તો સૌથી ઓછું મૂલ્ય યુરિયાના દ્રાવણ માટે છે. તો ઉપરોક્ત પૈકી આઈ બરાબર 1 માટે યુરિયાના દ્રાવણનું જ બાષ્પ દબાણ સૌથી વધુ હોય છે અને તેથી આપણો ઓપ્શન આવશે ઓપ્શન બી. આ સિવાય વિદ્યાર્થી મિત્રો આ જે બાબત છે એને યાદ રાખવી જરૂરી છે, એક્સ્ટ્રા બાબત છે કે કોઈ પણ દ્રાવણનો ઠાર બિંદુનો ઘટાડો અથવા ઉત્કલન બિંદુનો વધારો એ દ્રાવણના બાષ્પ દબાણના ઘટાડાના સમપ્રમાણમાં હોય છે. દ્રાવણના બાષ્પ દબાણમાં જેટલો વધારે ઘટાડો થશે, ઉત્કલન બિંદુમાં એટલો જ વધારે વધારો થશે, ઠાર બિંદુમાં એટલો જ વધારે ઘટાડો થશે અને એ જે છે એ પ્રતિ અણુ દ્રાવ્ય કણોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે અથવા વોન્ટ ઓફ અવયવ આઈના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.